નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વાધ્યાય પોથી જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જેમાં પર્યાવરણ વિષયની અંદર તમારો પાઠ નંબર 23 ખોરાક અને મજા, એમાં પહેલું આપેલા ચિત્રને ઓળખી તેના નામ લખવાના છે. પહેલું ચિત્ર છે એ ગુરુદ્વારાનું છે, બીજું છે એ ચર્ચ છે, ત્રીજું છે તે મસ્જિદ છે અને ચોથું છે એ મંદિરનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન 2, આપેલા વિકલ્પમાંથી સાચા વિકલ્પ છે એ તમારે પસંદ કરવાના છે. જેમાં પહેલું, ચર્ચ એ કયા સંપ્રદાયનું ધર્મસ્થળ છે? તો એમાં આવશે ખ્રિસ્તી ધર્મ. બીજું, છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? તો ઓપ્શન સી, ભોજન કક્ષમાં. ત્રીજું, શીખ લોકો જે પ્રાર્થના કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો અરદાસ. પ્રશ્ન નંબર 4, દેરાસર કયા સંપ્રદાયનું ધર્મસ્થળ છે? તો જૈન. એના પછી ત્રીજો પ્રશ્ન, તમે ક્યારેક તો અન્નક્ષેત્રની મુલાકાત લીધી હશે, તો તેની અન્નક્ષેત્ર વિશેની તમારો અનુભવ લખવાનો છે. બરાબર, એ જે તમને અહીંયા નીચે આપેલો છે. પ્રશ્ન નંબર 4, વિધાન ખરું છે કે ખોટું તે દર્શાવવાનું છે. તો પહેલું વિધાન છે તે ખોટું છે, બીજું વિધાન પણ ખોટું છે, ત્રીજું વિધાન સાચું છે, ચોથું ખોટું છે અને પાંચમું વિધાન સાચું છે. જ્યારે ખોટા શબ્દ છેકી નાખવાના છે, તો પહેલામાં અહીંયા બધાની અંદર મેં ખોટા શબ્દ છેકેલા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ચોથામાં અહીંયા છેકેલા છે શબ્દ. એના પછી પ્રશ્ન નંબર 6 છે, પ્રશ્નના જવાબ લખો. તો હું ધીમે ધીમે સ્ક્રોલ કરું છું, તમારે વિડીયોને પોઝ કરી અને લખી લેવાનું છે. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.